સંજયભાઈ, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, જય મહાન્નપૂર્ણા. હર વર્ષની જેમ આ વર્ષે પણ તમારી અવિરત સેવા ચાલુ હોય છે. જય શ્રી રામ, જય શ્રી રામ. તો બે શબ્દો આપણા મોરબીના લોકો માટે. મોરબીમાં તહેવાર હોય ને એટલે ઉજવવાનું તો ફાઇનલ હોય, પછી ભલે આગલે દિવસે આખર તારીખ આવતી હોય કે ગમે તારીખ આવતી હોય, પણ મોરબીના અત્યાર લગીના ભારતના જેટલા તહેવારો આવે મોરબીની અંદર આપણે તો જોવી છીએ કે આગલે દિવસે સાવ બજારું ખાલી પડી હોય અને પછી જે પબ્લિક એકી સાથે ટોળા આવે મેં એક પ્રકારનું તપ છે ને, એક ઉપવાસ કરે. ઉપવાસનું તપમાં ફરાળ કાયદેસર તો ફ્રૂટ ખાવાનું થાય, પણ અત્યારના સમય પ્રમાણે બીપી ને ડાયાબિટીસ ને હોય એટલે આ ફરાળમાંથી ફ્રૂટમાંથી ફરાળ કરી નાખ્યું. ફરાળમાંથી આ ફરાળી પેટીસ. એટલે આજે રામનવમીના દિવસે ફરાળી પેટીસ સવારથી સાંજ સુધી ધડબડાટી ચાલુ. એટલે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી મળશે? કદાચ કોઈ લોકો ના આવ્યો હોય તો સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને રાત્રે આજે રથયાત્રા નીકળશે આમ તો 8-9 વાગે પૂરું કરી દઈ, પણ 10 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ ચાલુ. સંજયભાઈ, કદાચ કોઈને અહીંયા આવવું હોય અથવા કોઈને મંગાવ્યું હોય તો શું કરવું પડે? હા, જો અહીંયા આવવું હોય તો દરબારગઢ જૈન દેરાસર પુલ ઉપરથી ડાયરેક્ટ આવી જાય અને સીધું ઈઝી પડે, ઝૂલતા પુલવાળો રસ્તો આવવા માટે. અને કદાચ એમ લાગે કે એમને અનિવાર્ય સંજોગે નથી તો બપોરે 1 વાગ્યા પહેલા ઓર્ડર ક્વોન્ટિટીમાં બુક કરાવે એટલે એમની ત્યાં હોમ ડિલિવરી કટ થઈ જાય. જો વોટ્સઅપમાં મેસેજ હાઈ લખીને મૂકવાનું, હાઈ 1 2 3 આટલું લખીને મૂકો એટલે તમારા સમય પ્રમાણે મોરબીમાં એક તહેવાર સાથે પ્રસંગો માણે છે. એટલે સાચી કિંમત શું કે કલાક તહેવારોમાં આમ જેમ લાઈનમાં ઊભું રહેવું પડે અને આમ ટ્રાફિક સમસ્યા ઊભી થાય એના કરતાં તમે 7 વાગે લઈ ખોલે 7 વાગે તમારું પાર્સલ અહીંયા તૈયાર હોય. 8 વાગે હોય તેમ લાગે કાર્તિક પૂરી ત્યાં પછી લેવું એટલે 8 વાગે પાર્સલ તૈયાર હોય. એટલે હાઈ 1 2 3 લખીને મારા વોટ્સઅપ નંબર 9892949123 મોકલો ને એટલે તરત જ સીધું તમારામાં ટોકન નંબર આવી જાય અને તમારો સમય જે છે એ સમય પ્રમાણે આવો એટલે તમારે ફક્ત 5 થી 7 મિનિટ જ ઊભું રહેવાનું થાય. વાહ! તો આવી નવી સેવા, અવિરત સેવા ચાલુ છે. હર વર્ષની જેમ આ વર્ષે પણ પેટીસનું આયોજન કરેલું છે. તો તમે કોઈને મંગાવ્યું હોય તો નીચે આપેલા નંબર ઉપર ફોન કરજો અથવા વોટ્સઅપ મેસેજ કરી દેજો એટલે તમારી પેટી છે ને ભાઈ ઘર બેઠા તમે ખાઈ શકો. અને આજના દિવસ માટે અત્યારે શરૂઆત થઈ ગઈ છે. બુકિંગ તો ગઈકાલથી શરૂ થઈ ગઈ હોય. કેની કરીશ? હાલો કરી દો. બુકિંગ તો ગઈકાલથી શરૂ થઈ ગઈ, પણ અત્યારે કોઈ ડાયરેક્ટ હાઈ 1 2 3 લખીને કરે તો એક ખાલી રિંગ કરી દેજો અથવા મિસ કોલ મારી દેજો, જેથી કરીને મેસેજ ગ્રાહકીમાં જોવાનું હોય ન જોવાનું હોય એટલે એને તરત જ રિપ્લાય મળી અને એનું સમયસર બુકિંગ થઈ જાય. જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ.